નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગોત્રી હોસ્પિટલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયાનું આયોજન થયું. મોટી સંખ્યામાં મહિલાઓએ લાભ લીધો. ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની એ અપીલ કરી સૌને કે આ કેમ્પનો લાભ લે. ગોત્રી હોસ્પિટલ ખાતે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન સગર્ભા મહિલાઓ અને બાળકો માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો આજે પણ લાભાર્થીઓએ લાભ લીધો. વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો. મુખ્ય હેતુ છે કેમ્પ કરવા પાછળનો કે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને સુધારી શકાય. કેમ્પ દરમિયાન મહિલાઓ માટે હાઇપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્તન અને ગર્ભાશયના કેન્સર અને એનિમિયા જેવા રોગોનું નિદાન અને સામાન્ય હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ અને બાળકોનું સંપૂર્ણ આરોગ્ય તપાસ અને રસીકરણ પણ કરાયું. આ કેમ્પમાં જનજાગૃતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો. કિશોરીઓ માટે માસિક ધર્મ અંગે જાગૃતિ અને પોષણક્ષમ આહારની જરૂરિયાત વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. ક્ષય રોગનું નિદાન પણ કરવામાં આવ્યું. સરકારની પીએમજેએવાય યોજના હેઠળ લાભાર્થીઓને પીએમજેએવાય ઈ કાર્ડ અને આધાર કાર્ડ સેવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. હું ડૉક્ટર અમુલ બેદી, નોડલ ઓફિસર, જે ભારત સરકાર દ્વારા આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પરિવાર તરફથી એક અભિયાન, દેશવ્યાપી અભિયાન ચાલુ કર્યું છે, જે તારીખ 17થી 2 ઓક્ટોબર સુધી એ ચાલવાનું છે. અને એ અભિયાનનું પણ અવલોકન ડાયરેક્ટ આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા, ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. અને આ અભિયાનનું ઉદ્ઘાટન આપણા માનનીય નરેન્દ્ર મોદી સાહેબે તારીખ 17ના રોજ કરેલ છે. આ અંતર્ગત અમે અમારા ઇન્સ્ટિટ્યૂટ, જે GMARS મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ગોત્રીમાં એક કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં દરેક મહિલાઓને સ્ક્રીનિંગ, જે તપાસ કરવામાં આવશે, જેવી કે એમને નોન ઇન્ફેક્ટિયસ ડિઝીઝ લાઇક હાઇપરટેન્શન, ડાયાબિટીસ, તેમજ કેન્સરનું નિદાન કરવા માટે ઓરલ કેન્સર, સ્તન કેન્સર તેમજ સર્વાઇકલ કેન્સર વગેરેની તપાસ કરવામાં આવશે. તેમજ ગર્ભવતી મહિલાઓ છે તો તેમનું સંપૂર્ણ તપાસ, તેમજ બાળકોનું બી રસીકરણ થાય એ પણ એનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જે પણ મહિલાઓ છે જેમને સસ્પેક્ટેડ કે ટીબીનું કંઈ પણ લક્ષણો જણાય તો એ માટે બી એનું નિદાન કરવાનું અહીંયા કેમ્પમાં રાખ્યું છે. તદુપરાંત અમે અહીંયા પીએમજેવાય નાભા કાર્ડનું રજિસ્ટ્રેશન પણ આવકારીએ છીએ, તેમજ એમનું વિતરણ પણ અહીંયા કરવામાં આવશે. આ ઉપરાંત બીજી ઘણી બધી સ્પેશિયાલિટી સર્વિસ, જેવી કે ચામડીના રોગ માટે, તેમજ માનસિક રોગ માટે, તેમજ દાંતની તપાસ માટે વગેરે ઘણી બધી સુવિધાઓ પણ આ કેમ્પની અંદર આપવાના છે. આથી આજે પણ તારીખ 18ના રોજ અમે એક કેમ્પ રાખેલ છે. એમાં ઘણી બધી મહિલાઓ એનો ભાગ લીધો છે અને એનો લાભ લીધો છે. અને આ કેમ્પ અમે આવતીકાલે પણ રાખવાના છીએ. તો મારે એવો અનુરોધ છે કે દરેક મહિલાઓને કે જેમને આ કેમ્પમાં લાભ લેવો હોય એ આવકાર્ય છે. કેમ્પનો સમય સવારે 9થી આપણે 2 રહેશે અને સાંજે 3થી 5. ना चेकअप माटे आया है, चेकअप के लिए आया है, ये डिलीवरी चेकअप के लिए. तो अच्छा है, अच्छे से ध्यान देते हैं डॉक्टर भी, सभी अच्छे हैं, अच्छे से तपास करते हैं, चेकअप करते हैं, सब रिपोर्ट भी करवाते हैं मुफ्त में. सब अच्छा है यहाँ पे. कहाँ से आए हो? हम अभी तांदुल कृष्णा नगर सन फार्मा रोड वहाँ पे रहते हैं, वहाँ से आए हैं. किसी तरह की सुविधा यहाँ पे कोई दिक्कत है? ना कोई भी दिक्कत नहीं है. अच्छे से डॉक्टर भी ध्यान देते हैं. सब कोई भी प्रॉब्लम हो तो बताते हैं वो लोग, ऐसा करो, ये करो, वो करो. सब ध्यान से, मतलब ध्यान देते हैं अच्छे से. यहाँ हमको यहाँ अच्छा लगता है. मतलब प्राइवेट से भी ज़्यादा सरकारी में हमको ज़्यादा सुविधा भी होती है. सभी महिलाओं का ध्यान भी देते हैं डॉक्टर, अच्छे से ध्यान देते हैं. मतलब कोई भी प्रॉब्लम हो तो हमको कोई घबराने की ज़रूरत नहीं होती है. चेकअप हो गया? हाँ, हो गया. हाँ, कोई भी. मेरा काजल गोरखा है. ગોત્રી હોસ્પિટલ ખાતેથી ડૉક્ટર અનુપ ચંદાની, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ. મારા સ્પાર્ક ન્યૂઝના તમામ દર્શકો
અને તમારા વતી તમામ જનતાને અપીલ કરું છું કે આ નારી સશક્તિકરણ પખવાડિયું જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાનું છે તે દરમિયાન હોસ્પિટલ ખાતે જે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેમાં બધા ફિમેલ દર્દીઓ બાળકોને ફ્રી નિદાન એમની કોઈ અલગ ટાઈપની બીમારી હોય જેમ કે સિકલ સેલ બીમારી છે લોહીની ઉણપ એટલે કે એનેમિયા કોઈ ટાઈપનું કેન્સરનું સ્ક્રીનિંગ કરાવવું હોય એ બધી ફેસિલિટી આપણે અહીંયા ઊભી કરી છે જેનું સૌને લાભ લેવા વિનંતી છે તદ ઉપરાંત અહીંયા આવતા તમામ દર્દીઓ જે મહિલાઓ છે બાળકો છે એમના માટે બ્લડ ઇન્વેસ્ટિગેશન સ્પેશિયલ બ્લડ ઇન્વેસ્ટિગેશન આપણા રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં થનારા બધા ઇન્વેસ્ટિગેશન જેમ કે એક્સરે સોનોગ્રાફી સિટી સ્કેન અને MRI એ પણ નિઃશુલ્ક કરવામાં આવશે તો આપ સૌને સ્પાર્ક ટીવી ન્યૂઝ તરફથી એક નમ્ર વિનંતી છે કે આ પખવાડિયાનો લાભ લો અને પોતાના હેલ્થ ચેકઅપ માટે સૌ નારી હોસ્પિટલમાં આવીને પોતાનું ચેકઅપ કરાવી જાય અને આવી કોઈ બીમારી કે એવું કંઈ હોય તો એના માટે જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન થશે એ બી તમને બધાને કરી આપવામાં આવશે